नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोये सव्वसाहुणम् एसो पंच नमुक्कारो सर्वपावपणासनो मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम्। सावधान कर दीजिए अपना आत्मा ने। मोक्षमार्गस्य नेतारं भेत्तारं कर्मभुभृतां ज्ञातारं विश्वतत्त्वानां वन्दे तद्गुणलब्धये। प्रात्परगुरुवे नमः। परम्पराचार्य गुरुवे नमः। परम गुरुवे नमः। ओम। स्वाध्यायમાં श्री सहज सुख साधन ना अवलंबनथी आपणे साची समजण ए विषे विचारी रह्या छे। शास्त्र भाषा में साचू ज्ञान एम कहेवा, सम्यक ज्ञान एवं कहेवामां आवे। ने विवेक ज्ञान पण कहे छे, भेद ज्ञान पण कहे छे, एम अनेक प्रकारे एने ओळखवामां आवे छे। अने मोक्ष मार्गनी प्राप्तिमां एटले के शाश्वत आनंदनी प्राप्तिमां ए एक नियामक कारण छे। ए एक नियामक कारण। साची श्रद्धा थाय, साचू ज्ञान थाय अने साचू आचरण थाय अने ते त्रणेयनी एकता थाय तो परमार्थ प्रगटे। परमार्थ एटले आत्मत्व, आत्मज्ञान, आत्म समाधि। विचारवान मनुष्यों माटे ध्येय अतीन्द्रिय आनंदनो अनुभव करवो, परम शांतिनो अनुभव करवो, निरंतर प्रसन्नता बनी रहे, पोतानी अंतःस्थिति अपसेट न थाय। ये तो नास्ती थी कीधुं। अने सदैव शांति आनंदनो अनुभव बन्यो रहे ए ध्येय। अने ए ध्येय सिद्ध करवा माटे आ त्रण वस्तुओ आवश्यक छे। एमां अत्यारे विषय चाले छे सम्यक ज्ञाननो अने एमां अनुसंधान ज्यां सुधी थयुं हतुं त्यांथी आगळ आपणे लईए छीए। आमां पृष्ठ संख्या 459 छे। नीचेनो छेल्लो पेरेग्राफ। जो कोई महात्मा निमित्त ज्ञानी होय, ज्योतिषी होय के अवधि ज्ञानी होय तो ते भविष्यनी घणी वातोने
પોતાની કે પરની જાણીને જ્ઞાનના ભંડારમાં રાખી લે છે. યોગાભ્યાસના બળથી જેટલો જ્ઞાનનો વિકાસ થતો જાય છે તેટલો જ્ઞાનમાં ત્રિકાળ ગોચર જ્ઞાનનો ભંડાર અધિક સંચય થતો જાય છે. સંચિત જ્ઞાન અક્રમ એક સાથે જ વિરાજમાન રહે છે. એક મતિ કે શ્રુત જ્ઞાની કેટલીક ભાષાઓ જાણે છે. સંસ્કૃત પુસ્તક વાંચવાનું કામ પડે તો સંસ્કૃત વાંચવા માંડે છે, ગુજરાતી વાંચવાનું કામ પડે તો ગુજરાતી વાંચવા માંડે છે, મરાઠી વાંચવાનું કામ પડે તો મરાઠી વાંચવા માંડે છે, ઇંગ્લિશ વાંચવાનું કામ પડે તો ઇંગ્લિશ વાંચવા માંડે છે. એક વ્યાખ્યાન કરતા કોઈ વિષય પર વ્યાખ્યાન કરે છે, તેણે અનેક પુસ્તકો ભણીને એક વિષય પર જે જ્ઞાનનો સંચય કર્યો છે તે સર્વ તેના જ્ઞાનમાં હાજર છે, એક સાથે વિદ્યમાન છે. તેમાંથી ધીમે ધીમે તે વક્તા ઘણું જ જ્ઞાન પોતાના 1.5 કે 2 કલાકના ભાષણથી પ્રકાશિત કરે. ભાષણ શબ્દ જરાક થોડો કાઠો વાપરે છે, પણ જનરલ લેવું એને. આ કોઈ પણ વિષય લાગે છે. સંતો ભાષણ કરે નહીં, સંતો સ્વાધ્યાય કરે, સંતો જ્ઞાન ગોષ્ઠી કરે, સંતો ધર્મ વાર્તા કરે. કારણ કે ભાષણ દ્વારા શ્રોતા વર્ગ પર પ્રભાવ પાડવો કે એવું બીજું કોઈ કર્તાપણાનું સાધ્ય સિદ્ધ કરવું એવું એમનો અંતરનું પ્રયોજન હોતું નથી. પણ અહીં સામાન્ય અર્થમાં લીધું છે એટલે ભાષણ શબ્દ વાપરે છે. નિમિત્ત જ્ઞાની, આ તો જુદા જુદા પ્રકારના જ્ઞાન હોય છે. વાદળાઓ દેખાય ને અમુક જાતના દેખાય તો એક્સપર્ટ ખેડૂત હોય તે કહી જ દે કે 1/2 કલાકમાં વરસાદ આવશે, અને આવે જ. જ્યોતિષ શાસ્ત્ર એ પણ નિમિત્ત શાસ્ત્ર છે. અમુક પ્રકારના ગ્રહોની અમુક વ્યવસ્થા જોઈ અને કહી શકાય કે આમ થશે. આ બે તો આત્માના સીધા જ્ઞાન નથી. અવધિ જ્ઞાન જે છે એ આત્મિક જ્ઞાન છે. અહીંયા સુઅવધિની વાત ચાલે છે એમ સમજી લેવું, કારણ કે કુઅવધિ એવું કીધું નથી. અવધિ જ્ઞાન અજ્ઞાનીને હોઈ શકે. અવધિ જ્ઞાન જ્ઞાનીને જ હોય. જે અવધિ જ્ઞાન અજ્ઞાનની છે એને કુઅવધિ કહેવામાં આવે. તે પેલા જ્ઞાનના 8 પ્રકાર કહેવાય જ્ઞાન ઉપયોગ. એટલે કુમતિ, કુશ્રુત ને કુઅવધિ એ એના ભાગે જાય છે. ભગવાન ની આજ્ઞાથી, વર્ધમાન સ્વામીની આજ્ઞાથી ઉમા સ્વામીએ જે જ્ઞાન કીધું છે એમાં આપણે ગઈકાલે વિચારી ગયા હતા, પરમ દિવસે વિચારી ગયા હતા. મતિ શ્રુત અવધિ મનઃ પર્યય કેવલાની જ્ઞાનમ, એમ સૂત્ર ભગવાને કહ્યું. આત્માના રત્નત્રયની ઉપલબ્ધિ સહિતનું બુદ્ધિનું જ્ઞાન તે મતિ જ્ઞાન, એટલે ઇન્દ્રિયો દ્વારા થાય છે. શ્રુત આદિ દ્વારા પ્રાપ્ત કરેલું તે શુદ્ધ જ્ઞાન. અમુક દેશ, કાળ, પદાર્થ, ક્ષેત્રની મર્યાદાને જાણે તે સ્થૂળપણે જાણે તે અવધિ જ્ઞાન. સામા મનુષ્યના વિચાર આદિને જાણી લે તે મનપરિજ્ઞાન. અને 3 કાળ, 3 લોકના સર્વ પદાર્થોની સર્વ અવસ્થાને વિના પ્રયત્ને એક સાથે સૂક્ષ્મપણે પૂર્ણપણે જાણે તે કેવળ જ્ઞાન, જે વાણીનો વિષય. કેવળ જ્ઞાનનું વર્ણન
કેવળી પણ કરી શકે નહીં. કારણ કે કેવળ જ્ઞાન એ શુદ્ધાત્માનો અનુભવ છે અને શુદ્ધાત્માની જે મૂળ વૈભવ છે એ વાણીનો વિષય. શુદ્ધાત્મા વાણીનો વિષય જેટલો છે એટલો છે. શુદ્ધાત્મા જેટલો વાણીનો વિષય છે એટલો છે. પછી આગળ કે સાહેબ તમારા જેવાને સામાન્ય જ્ઞાનીઓ તો ન કહી શકે, પણ ભગવાન તો કહી દે ને કે ભગવાન પણ ન કહી શકે કે આ તો ભગવાનનું તમે અપમાન કર્યું કહેવાય કે ના, ભગવાનનું અપમાન નથી. ભગવાને પોતે જ એમ કીધું છે, સ્યાત કથંચિત અવક્તવ્યમ, સ્યાત કથંચિત અવક્તવ્યમ. એમ વિશેષ જ્ઞાનીથી ગુરુગમથી સમજવું. અત્યારે તો આપણે ટૂંકમાં વિચારી રહ્યા છીએ. તો એવો જે વિશેષ જ્ઞાની હોય તે ઘણી વસ્તુઓ જાણે છે. એ કઈ રીતે છે? સ્ટોર રૂપે. અને વાપરે છે એક એક. યોગાભ્યાસના બળથી જેટલો જ્ઞાન વિકાસ થતો જાય છે તેટલો જ્ઞાનમાં ત્રિકાળ ગોચર જ્ઞાનનો ભંડાર અધિક સંચય થતો જાય. અહીંયા કહેવાનો મતલબ થોડો જુદી રીતે છે. બંને આત્મજ્ઞાન પ્રાપ્ત થયા પછી પણ જ્ઞાની ભગવંતો, આચાર્યો, મુનિજનો અભ્યાસ કરે છે, શાસ્ત્રનો અભ્યાસ પણ કરે છે અને આત્માનો અભ્યાસ કરે છે. શાસ્ત્રનો અભ્યાસ પણ કરે છે, એને સ્વાધ્યાય કહે છે, અને આત્માનો અભ્યાસ કરે છે એને અનુપ્રેક્ષા અથવા ધ્યાન કહે છે. બંને એકબીજાના પૂરક છે. બંને એકબીજાના પૂરક છે. એ વાત વિસ્તારથી કુંદ આચાર્ય દેવે સમજાવી દે છે. આ કાળે ધ્યાનની અમુક મર્યાદા છે. અહીંયા એવું વિતરાગ ભગવાને કહ્યું છે, એટલે એવું સત્ય છે. માટે કોઈ મનુષ્ય બહુ ધ્યાન કરી શકે અને બહુ આગળ વધી શકે એવી વ્યવસ્થા નથી, એવી સમુચ્ચય યોગ્યતા નથી. એટલે પછી એવું કીધું રહેણસારમાં, અધ્યયનમેવ જાણમ. એને એક કરી નાખ્યું રહેણસાર. અધ્યયનમેવ જાણમ એટલે અધ્યયનમ એવ ધ્યાનમ, એમ એક અપેક્ષા. અને એની અગત્ય બતાવવા માટે 232મી ગાથામાં પ્રવચનસારમાં એમ કે જગતના મનુષ્યોને ઇન્દ્રિય રૂપી જ્ઞાન છે, ઇન્દ્રિય રૂપી આંખો છે, સાધુને આગમ રૂપી આંખો છે, દેવોને અવધિ રૂપી આંખો છે, અને સિદ્ધોને સર્વત્ર આંખો છે. જ્ઞાન આત્માના જ્ઞાન વગર વધે તો એ સામાન્ય છે, એ સામાન્ય ઉપકારી છે. પણ આત્માના જ્ઞાન સહિત વધે તો તે વિશેષ ઉપકારી છે. આ વિશે બહુ શાંતિપૂર્વક ચારે પડખેથી સમજવું કે સાધકનું ધ્યેય ઘાતી કર્મોનો નાશ કરવો તે છે. સાધકનું અંતિમ ધ્યેય ઘાતી કર્મોનો નાશ કરવો તે છે. અને આ ચાર જે છે, જ્ઞાનાવળી, દર્શનાવળી, અંતરાય ને મોહની, એ ચાર જે છે બાપા કાકાના છે, કાકા બાપાના છે. એમ કે છે અમારા ભાયા જ છે. સૌરાષ્ટ્રમાં એમ કે અમારા ભાયા જ છે. આ તો એક દ્રષ્ટાંત છે, સ્થૂળ દ્રષ્ટાંત છે. તમે મુંબઈમાં લોકલ ટ્રેનમાં
બેસો છો ને રશ અવર છે અને તમે જરા મોડા પડ્યા હતા તો બારણાની પાસે તમારે ઊભું રહેવું પડ્યું હતું, પછી ઉતરવા માટે કઈ પ્રયત્ન કરવો પડતો નથી. એવો ધક્કો આવે છે કે સીધા પ્લેટફોર્મ પર ફેંકાઈ જાઓ છો. એમ ચાર ઘાતી કર્મોનું પણ સમજવું કોઈ અપેક્ષા. આ તો દ્રષ્ટાંત સમજવા માટે. ટાઈમ મળે, લાગ આવે તો જ્ઞાનાવરણીને મારવું, લાગ આવે દર્શનાવરણીને મારવું, લાગ આવે અંતરાયને મારવું, અને રાજાને મારવાનો પ્રયત્ન તો વારંવાર કરવો. મુખ્ય મોહની એ રાજા છે. કોઈ પણ ઉપાય કરીને ઘાતી કર્મોને મારવા એ ધ્યેય. પછી એનો વિસ્તાર ઘણો બધો મોટો છે કે અજ્ઞાની જ્ઞાનાવરણીને બહુ મારી જ ન શકે એવી એની મર્યાદા છે. અજ્ઞાની જ્ઞાનાવરણીને મારે 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 અમુક સુધી મારી શકે, એથી આગળ એને જ્ઞાન થઈ શકે નહીં એવું ભગવાને કહ્યું છે. બારમું અંગે જાણી શકે નહીં, અમુક પૂર્વથી વધારે જાણી શકે નહીં, એવું બધું ભગવાને કહ્યું છે. માટે બંનેનો પ્રયત્ન, જે એકનો જ પ્રયત્ન કરે છે એ સમીચીન અથવા પ્રશંસનીય નથી. કોઈ કે હું સાહેબ ધ્યાન કરું તો એકલા મોહનીને જ મારી નાખું પછી બીજી કશી જરૂર જ નહીં, તો કે એવી વ્યવસ્થા વર્તમાનમાં છે નહીં, અને એવી વ્યવસ્થા સામાન્યપણે હોતી જ નથી. થોડુંક શાસ્ત્રી થઈ જાય વાંધો નહીં, એનું પ્રમાણ આપો, એનું પ્રમાણ આપો. જ્ઞાનની કઈ જરૂર જ નથી. અમે એમ માનીએ છીએ કે મેં આત્માને જાણી લીધો અને અનાત્માને જાણી લીધો, હવે કઈ જાણવાની જરૂર નથી, હવે હું મારું કામ કરી લઈશ. એ તારી વાત સ્થૂળ છે. એનું આગમ પ્રમાણ માન દીધું. તો જ્યારે શ્રેણી ચડવાનું વર્ણન આવે છે ભગવાનની વાણીમાં, ઉમા સ્વામીમાં, ત્યારે એ કહ્યું છે કે 10 પૂર્વધર હોય તે શ્રેણી માંડી શકે. જનરલ કથા છે. દરેક માણસ શ્રેણી ન માંડી શકે એવો નિયમ છે. કેમ? એને મોહનીને એટલું બધું માર્યું હતું કે જ્ઞાનાવરણી પણ મરી ગયું, અથવા જ્ઞાનાવરણીને એટલું બધું માર્યું હતું કે મોહની મરી ગયું. આ વસ્તુ ન સમજવાને લીધે ચારેય અનુયોગથી સૂક્ષ્મપણે અવિરુદ્ધ જ્ઞાનની ઉપલબ્ધિ નહીં થવા હોવાને કારણે ઘણા લોકો કે સાહેબ આ પોતા ફાડવાના બધા મૂકી દો ને ફેંકી દો, આ બધી કઈ જરૂર જ નથી. આવું બધું કેટલી વાર વાંચ્યું, કઈ કલ્યાણ થયું. જુઓ લખ્યું છે, જો હોય પૂર્વ ભણેલ નવ પણ જીવને જાણ્યો નહીં તો સર્વતે અજ્ઞાન ભાખ્યું. તો એ એક પક્ષને કહ્યો, પણ બીજો પક્ષ ઉમા સ્વામી ભગવાન કહે છે એ તારે માનવો છે કે નથી માનવો? એ વાત પ્રવચન સારમાં પણ કહી છે. આગમ પ્રવર્તન મુખ્ય છે. કઈ ગાથા છે? 232-54 છે. હા, 232 પહેલેથી ચાલુ કેવી રીતે થાય છે? શ્રમણ્યજા એકાગ્ર ને એકાગ્ર વસ્તુ નિશ્ચય નિશ્ચય બને આગમ થકી આગમ પ્રવર્તન મુખ્ય છે. નિશ્ચય બને આગમ થકી આગમ પ્રવર્તન મુખ્ય છે. આવો કુનકુન સ્વામીનો અનુભવ છે અને આજ્ઞા છે. બધા પ્રકારે જાણવું, દરેક પ્રકારે વિચાર કરવો. કોઈ પણ એક બાજુ ઢળી જવાથી આત્માનું કલ્યાણ થઈ શકતું
દેશ કાળ ક્ષેત્ર અને પોતાની યોગ્યતા અને પરાક્રમ કરવાની શક્તિ વગેરે જ્યાં જેમ જે પ્રકારે ભગવાને કહ્યું હોય તે પ્રકારે જાણીને તેને અનુસરવામાં આપણું શ્રેય છે, કારણ કે આણાએ ધમ્મો અને આણાએ તો અહીંયા આગળ કહ્યું કે ભાઈ ઘણા પ્રકારનું જ્ઞાન છે, એમાંથી જે જ્ઞાનની જરૂર પડે એ જ્ઞાન એ વાપરે છે. આના બીજા ઘણા બધા રિપીટેશન દ્રષ્ટાંતો છે, એટલે માત્ર વાંચી જાઉં છું. એની એ જ વાત જુદી જુદી રીતે સમજાવે કે જ્ઞાન નળો હોય પીવાનું પાણી, તમે નળો રાખો છો, પછી પેલો બહારથી નળ રાખો છો, એટલે એઠો કઈ પેલો ડોયો બોયો લેવો ન પડે ને કોઈ કે એઠો પ્યાલો બોળે નહીં, જેને જોઈએ તે આમ ઉગાડીને જેટલું જોઈએ એટલું લઈ લે પાણી, જેટલું જોઈએ એટલું પાણી લઈ લે. એમ કે છે કે જ્ઞાન આત્મામાં સ્ટોર થયેલું ઘણું છે, એમાં જેની જે પ્રમાણે જરૂર પડે તેનો તે પ્રમાણે ઉપયોગ કરીને સાધનાને આગળ વધારે છે. બાર ભાવનાઓ ભાવે છે, શાસ્ત્ર ન ઉગાડે, અંદરમાં જ્ઞાન છે એને પોતાના અંતરની અંદર ઉપર લાવે છે, કોન્શિયસ માઇન્ડમાં, અને એનું ચિંતન કરે છે. સંવરના બધા કારણો કહે છે ભગવાને. બાર ભાવના, ચારિત્ર, સમિતિ, ગુપ્તિ, 10 ધર્મ અને ચારિત્ર, આ બધા કર્મને આવતા માટે રોકવાના સાધનો ભગવાને કહ્યા. તેમ જુદી જુદી રીતે મહાપુરુષો પોતાને પ્રાપ્ત થયેલા જ્ઞાનનો ઉપયોગ કરીને આત્માને નિર્મળ કરે છે અને ઉપયોગને એકાગ્ર કરે છે. આત્માને નિર્મળ કરે છે ને ઉપયોગને એકાગ્ર કરે છે, અને એમ એમની સાધના આગળ ને આગળ વધતી જાય. જ્ઞાનનો પ્રકાશ મન દ્વારા વિચારવામાં, વચન દ્વારા કહેવામાં અને કાયા દ્વારા સંકેત કરવામાં અવશ્ય ક્રમથી થાય છે, પરંતુ આત્માના ભંડારમાં જ્ઞાનનો સંચય એક સાથે ઘણો રહે છે એ વાત દરેક પ્રવીણ પુરુષ સમજી શકે. એ વાત પણ યથાર્થ છે કે પોતપોતાના જ્ઞાનની પ્રગટતા અનુસાર 3 કાળનું જ્ઞાન પણ કંઈક મર્યાદા સુધી અલ્પ જ્ઞાનીઓમાં પણ હોય છે. અહીંયા મોટા જ્ઞાનીઓની વાત નથી કરતા, સામાન્ય દ્રષ્ટાંત આગળ આપે છે, પરથી નક્કી ખબર પડે છે. એક સ્ત્રી રસોઈ બનાવવાની તૈયારી કરી રહી છે, તે જાણે છે કે તે શું કરી રહી છે, કયો સામાન એકત્ર કરી રહી છે, એ વર્તમાન કાળનું જ્ઞાન છે. કયો સામાન એકત્ર કરી ચૂકી છે તથા એ સામાન કેવી રીતે ક્યારે આવ્યો હતો અને ઘરમાં ક્યાં રાખ્યો હતો કે જ્યાંથી લાવીને હાલ રસોઈમાં રાખ્યો છે, એવું ભૂતકાળનું જ્ઞાન પણ તેને છે. રસોઈમાં અમુક વસ્તુ બનાવવી છે, આટલી તૈયારી કરવી છે, આટલા માણસોને જમાડવા છે, અમુક જમવાના છે, રસોઈ પછી મારે કપડાં સીવવા છે, અનાજ ઝાટકવું છે, પુસ્તક ભણવું છે, અમુક સંબંધીને ઘેર માંદાની ખબર જોવા જવું છે, અમુકની સાથે અમુક વાતો કરવી છે, એવું બહુ પ્રકારનું ભવિષ્યનું જ્ઞાન પણ છે. 3 કાળનું એક સાથે જ્ઞાન ન હોય તો 100ની ઘરેણા ઘડી શકતો નથી, એન્જિનિયર મકાન બનાવી શકતો નથી, અધ્યાપક ભણાવી શકતો નથી, યાત્રાળુ અમુક સ્થાન ઉપર પહોંચી શકતો નથી, પર્વતની ટોચ ઉપર પહોંચીને એક મંદિરના દર્શન કરવા છે, હું અમુક સ્થાનથી ચાલીને અહીં આવ્યો છું, પર્વતનો માર્ગ 2 કલાકમાં અમુક માર્ગે જે પૂરો કરીશ, એ સર્વ જ્ઞાન એક સાથે હોય છે. એ જ્ઞાનને લીધે તે પર્વતના શિખર પર પહોંચી જાય. દ્રષ્ટાંતથી સમજાવ્યું છે. જુદા જુદા દ્રષ્ટાંતથી લોકોને રોજબરોજના જીવનમાં જેનો અનુભવ હોય એવી વાત અહીં દ્રષ્ટાંત આપીને સમજાવી છે, તે બરાબર છે. આ વાત બહેનો જાણે છે.
કેટલી વસ્તુઓ લઈને બેસવું અને કદાચ 2-3 વસ્તુઓ ભૂલી ગઈ હોય તો કઈ વસ્તુ ક્યાં છે એ માટે એ સ્ટોર રૂમમાં ઘડીએ ઘડીએ ના જાય. એ તો રસોડામાં જ આ બરણીમાં આવી છે, આ બરણીમાં આવી છે, આ બરણીમાં આવી છે, બધી એને ખબર છે. અને એ રીતે રસોઈ બનાવવાની પણ એને પદ્ધતિ બધી ખબર છે. તો સંચિત જ્ઞાન જે છે તે ઘણું બધું એક સાથે હોય છે અને તેનો ઉપયોગ જે પ્રમાણે જરૂરત હોય તે પ્રમાણે તે સમયે કરવામાં આવે છે. અલ્પજ્ઞાનીને પોતાના જ્ઞાનાવરણ કર્મના ક્ષયોપશમ અનુસાર થોડું ત્રિકાળ જ્ઞાન હોય છે, તો પછી સર્વજ્ઞને અનંત જ્ઞાનીને કે સર્વ આવરણ રહિત નિર્મળ પ્રકાશમાન જ્ઞાન જ્યોતિને ત્રિકાળ ગોચર સર્વ વિશ્વના અનંત દ્રવ્યોનું, તેના ગુણોનું તેમજ તેના પર્યાયનું જ્ઞાન થઈ જાય તો તેમાં કંઈ આશ્ચર્ય કે સંશયની વાત નથી. શુદ્ધ જ્ઞાન પણ જો કંઈક ન જાણે તો પછી તે જ્ઞાન શુદ્ધ પણ શાનું? એટલે અહીંયા જ્ઞાનની શુદ્ધિ સાથે આખા આત્માની શુદ્ધિ કહી છે. આખા આત્માની પણ શુદ્ધિ કહી, વિચારવાની. તો આપણે વિચારી ગયા માતુષ એટલું જાણવા છતાં પણ તેઓ આગળ વધી ગયા, તો એ એક અપેક્ષા છે ને અપવાદ માર્ગ છે. જેમ ભરત ચક્રવર્તી એકાંતમાં દીક્ષા લઈને તરત જ કેવળ જ્ઞાન પામ્યા, અથવા દીક્ષા લીધા વિના પણ કેવળ જ્ઞાન પામ્યા. પણ એ અપવાદ માર્ગ તે આપણા માટે નથી. આપણા માટે શું છે માર્ગ? રાજમાર્ગ, સ્ટાન્ડર્ડ, એક્સપ્રેસ. ગલી ખૂંચીમાંથી આપણે ન જવું, એ આપણા માટે હિતાવહ નથી. આપણે તો જે રીતે તીર્થંકર ભગવાનો અથવા મોટા આચાર્યો જે રીતે આગળ વધ્યા એ રીતે આપણે આગળ વધવું છે. એટલે એમણે 5 આચારને નો સ્વીકાર કર્યો છે ને 5 આચારની આરાધના કરે. દર્શનાચાર દ્વારા શ્રદ્ધાને નિર્મળ કરે છે, વધારે. જ્ઞાનાચાર દ્વારા જ્ઞાનને નિર્મળ કરે છે, વધારે. ચારિત્રાચાર દ્વારા ચારિત્રને નિર્મળ કરે છે. તપાચાર દ્વારા ઈચ્છાનો નિરોધ કરીને આખા આત્માની શુદ્ધિને વધારે છે. અને વીર્યાચાર એ ફ્યુઅલ છે, પેટ્રોલ છે. It supplies the energy required for all actions. વીર્યાચાર બધાનો સ્વીકાર કરવો જોઈએ. પછી કોઈકને કોઈકની મુખ્યતા હોય, કોઈકને કોઈકની મુખ્યતા હોય તો વાંધો નથી, પણ નિષેધ કરવો અથવા આ બધાની કઈ જરૂર નથી એમ માની અને ચાલવું એ યોગ્ય નથી. એમ હમણાં આપણે પ્રવચન સારની 232મી ગાથા જાણે. સામાન્ય એકાગ્ર ને એકાગ્ર વસ્તુ નિશ્ચયે, નિશ્ચય બને આગમ થકી, આગમ પ્રવર્તન મુખ્ય. આ કાળનું મુખ્ય તપ કયું? સ્વાધ્યાય. સ્વાધ્યાયનો અર્થ આવી જાતનો સ્વાધ્યાય એમ નહીં. 5 પ્રકારમાંથી કોઈ પણ પ્રકારનો સ્વાધ્યાય કરો તમે. વાચના, અનુપ્રેક્ષા, આમનાય, પૃચ્છના. વાચના, પૃચ્છના, અનુપ્રેક્ષા, આમનાય અને ધર્મોપદેશ. ટેક યોર પિક. ભગવાન ઉદાર છે, મમ્મી કરતા ઘણા ઉદાર. મમ્મી તો 5-7 વસ્તુ પીરસે છે, ભગવાન તો કહે છે એ થોડી હસવાની અને સમજવાની વાત આવી હતી.
શાંતિ સાગરજી મહારાજ બધે વિહાર કરે એટલે લગભગ 70 વર્ષ પહેલાની વાત છે, આશરે 65-70 વર્ષ, 1955 સપ્ટેમ્બરમાં તેઓએ દેહ છોડ્યો. દેવકી નંદન કરીને ન્યાયના મોટા પંડિત હતા, આમ તો બધાના પંડિત હતા. તેઓનું હેડક્વાર્ટર્સ કારંજા હતું. અત્યારે એમના નામે વિદ્યાલય હમણાં ઊભું કર્યું છે કારંજામાં. એમના નામે એક વિદ્યાલય જેવું ઊભું કર્યું છે અને મને ખ્યાલથી કદાચ ભોજમાં પણ ઊભું કરવાનો એ લોકો વિચાર કરે છે. એમણે એકવાર શાંતિ સાગરજી મહારાજને હળવી ક્ષણોમાં પૂછ્યું, મહારાજ એક વાત મારે પૂછવી છે. કે પૂછું ને ભાઈ? તો કે અમે શ્રાવક છીએ, અમે અમારા 6 કર્તવ્યો કયા કયા છે એ જાણીએ છીએ અને એનો અભ્યાસ કરીએ છીએ અને અમારા 12 વ્રત અને 21 ગુણ એ પણ યાદ રાખીએ છીએ અને અમે એનો અભ્યાસ કરીએ છીએ. હવે તમારા તો 28 મૂળ ગુણ, તો એ બધા મૂલ્યોની યાદ હોય અને ઉત્તર ગુણ તો ભગવાને 84 લાખ કયા છે, તો એ તમને યાદ હોય કે ન હોય? તો કે તમે એનું આચરણ કેવી રીતે કરો? તો કે ભાઈ, ભેદ રત્નત્રય અને અભેદ રત્નત્રય એ બંને પ્રકારે મોક્ષ માર્ગ કયો છે ભગવાન. ભેદ દ્વારા સંસ્કાર બળવાન બનાવવામાં આવે અને અભેદ દ્વારા એન્ટ્રી મળે છે ડાયરેક્ટ. ભેદ દ્વારા સંસ્કાર દ્રઢ કરવામાં આવે છે અને અભેદ દ્વારા ડાયરેક્ટ એન્ટ્રી. અને પછી તેમણે પોતાના જવાબના સપોર્ટ માટે નિયમસારની ગાથા સમજાવી. રહી ધ્યાનમાં તલ્લીન છોડે સાધુ દોષ સમસ્તને, તે કારણે બસ ધ્યાન તે સૌ કર્મનું પ્રતિક્રમણ છે. ગાથા એક નિયમ સારમાં આવે છે એ અર્થ. ભેદ રત્નત્રય એ પણ ઉપયોગી છે, અભેદ રત્નત્રય તેનો લક્ષ્ય રહેવો જોઈએ. એમ બંનેના સ્વીકારમાં ઇમ્બેલેન્સ થવાથી વર્તમાનમાં કોઈક જ પુરુષો એટલે કોઈક જ આત્માઓ મોક્ષ માર્ગને ખરેખર પામે છે. કારણ કે ક્યાંક ને ક્યાંક કોઈકના કહેવાથી અટકી જાય છે. કહેનારને પોતાને જ ખ્યાલ નથી, એટલે પોતાને જેનો ખ્યાલ છે એ કહે છે. એનો આશય તો સારો હોય, પરંતુ ગુરુમાં જ્ઞાન નથી એટલે શિષ્યમાં પણ કેવી રીતે આવે? એટલે કે એટલી ઉદારતા, એટલી મલ્ટી ડાયમેન્શનલ વ્યૂ પોઈન્ટ્સ, એટલી વિશાળ બુદ્ધિ અને મધ્યસ્થતા, આવું બધું ન હોય એટલે એકાંગી થઈ જવાય. એ થવાય તો આપણને યથાયોગ્ય ફળ મળે. તો જેની દશા વર્તે દેહાતે, તે જ્ઞાનેના ચરણમાં હો વંદન. ઉમાવૃત સ્વામી ભગવાન કી, સબ સંતન કી. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું.